ગોળ દાણાથી તમને ઝાડા ન થાય. મારે ગોવાળ છે જો આ ગૌશાળા તરફથી ગાય છે આ આપણે રિક્ષા છે ને આમ તો કા જો આવવા દીધી આવવા દો. આવા આવા ઉપર કેમ એટલું મોરો તો બાંધેલો જ હોય બધા ક્યાં અંદર હાલે આ ગાય સૌથી વધારે બરાબર રહેવા દે ઇન્જે ખાતો એટલો ખાતો કિલો ઉપર ખાઈ ગઈ ઇને બીજીન ગયો મારા ગોવાળ ભાઈ આવે છે ગાયની સેવા કરે છે બે જણા ભાઈ બે માણસ સેવા કરે છે. દિને રાત ગૌશાળામાં સેવા કરે છે. પાછળથી એમ ઢંગે જાવ ઠેકુ પકડીને આ બચી ધીરે ધીરે હલાવતા જાવ બચી જવા દે સિરાગ યા તું આયા ને ન્યા પકડો ગો સિરાગ સિરાગ તું આયા ને આમું કરજો હા બે ન્યા નાખ દે અમારું નો કા એમાં કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ભેગું ન કરતા નહીં પછી કઈ વાંધો નહીં. સિરાગ બીજું શું હોય ડબ્બાનો જેમ થઈ ગયો ખોળ ના પથરાઈ ગયો ને ગોળ નાખી દેજો. ઓલું કઈ ખોળ ના ખાવ કઈ ગાય નો લેવો હાલો ભાઈ આખો ગાય હારી છે ભાઈ કઈ વાંધો ત્યાં ગાયમાં શું વિશેષતા છે કયો તો ખબર પડે ને અમને હે હોજી હે મારતી નથી હા હા બજાર જવાનું એ પ્રાણી છે પ્રાણી બાપા અમને સાબે ભાગ ગયો હાલો હાલો આવો જે ઢેલો જતો આવજો હાલો આગળ જો જમાદાર મોર છો ખબર પડી ગઈ હો રોજ રોજ જોજો ક્યાં હા રોકી રોકી ખાવા દે દો
ખોટો ન પડે. આ ગાયને રાખો પાછા કાકા. છે હા જો કાંઈ છે બધી ગોળ ખોળ જો હવે કાંઈ ના ખોલો ખોલો હા હા હાલો હાલે ભાઈ હાલો હાલ હાલ પકડ. જો ખોલો દરવાજો જો ભગત રમેશ હાલો એની લાંબી રાખી હલવાનો નથી ભગત. રમેશ આમ આમ કઈ દો આવી જાય એને ખબર જ હોય ભાઈ આની સીધી એમને ભાઈ ભાઈ તમે કામ કરો ને. હાલો આવે 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 આવી જાય યાર આપણે અહીં માહે એટલે ખબર જ હોય એને એને ખ્યાલ જ હોય યાર. એને ખબર જ હોય પાછળ હોય એને ખબર જ હોય કે આપણે અહીંયા જ જવાનું થાય આમ આમ તો હારું આપણી ઘરે ભાઈ હારું રમેશ રમેશ આ નબળી કઈ નામ રાખ. એમ લઈ જાય વાહ 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 મન પણ એમ જા હા જજો તો ખરા જો વાછડું આવ્યું વાછડું એ આને આને પોપટ દેવા આવો એ ભલે હાથ બગડે. શું ક્યાંથી મેળાવો ભગત તમે? એ હવે આમ લ્યો તમે. વાસળી એક વાસળો છે. વાસળી હોય તો તમે તમે ભગત રેવા દો હમણાં કર્યો ને આવવા દો એ રહી જા ભૂખ્યું. એમાં સાંભળે ભાઈ 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 હા 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 બરાબર વાછડા વાછડા લઈ લો વાછડા હે છે ને બહુ હાલ છે હા 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 લે આવવા દો યાર. આગળ ભાઈ માવા એને બાંધ દેવું આને તો આવવા દો ને અને એ નથી ખાતું ધાવે ખાલી ધાવે જ છે હા ખાઈ નહીં ને બાંધ દેવું એમ છે હો ભાઈ. ધાવે લે ખાઈ લે ભાઈ. તમે થોડી ગાડી બાંધી દેવા જરૂર છે બધી મારે આને લાગે ને સારી આ કારી ગાય બધીને મારા ગોર ઓલી એક બાંધી બધીને મારા ગધની એટલે હોય એ તો આમાં બધું એવું હોય એ હસોડો છે જોરજો દેખો એક હસોડો છે જોવા રમત આ જે ઉતરું કેમ આને કેમ આવશે હા થોડા કેમ આમ કરજે પાંચીને જોવાની ગાયું ખાઈ લે પછી આપણે હેંગી હોય ચાલ યો ભાઈ જરાક પ્રસાદી લઈ હા હા લઈ લો આગળ લઈ લો કાઈ વાંધો નહીં પાણીનો કુંડો છે અવેડો છે રાતનામાં બધી ગાયોને પૂરી દઈ બરાબર ઉપર પંખા પણ ચાલે છે ગોવાળભાઈ આવ્યા છે વાછડા હે એ કઈનું કઈનું છે શું કયો ખૂણામાં દોડતો તો આ છે ને કા હા જો
કાબરો ભાઈ વાછડી એટલે જ આવા વાસા કાકા વાછડી એટલે વાછડી છો બે માણાની સેવા હા બે માણાની સેવા હરિદાનો સેવાનો છે એ તો વાસળ્યું છે એક નંબર હા હા કે નહીં કહો બરોબર ગાયોનો તમારે ભાઈની ઓળખાણ આપતા જાઓ શું નામ તમારું મારું નામ છે માયાભાઈ ભીમાભાઈ બાલસ હા માયાભાઈ ભીમાભાઈ બાલસ ગામ કાળેજ પછી ગોવાળભાઈ શું નામ મુરુભાઈ કર્ણાભાઈ હા મુનુભાઈ કર્ણાભાઈ રમેશભાઈ રમેશભાઈ વાળા હા. ગૌશાળા ધૂન મંડળ હા કાલેજ કાળેજ આચાભાઈ પીઠાભાઈ વાળા હા ધૂમ મંડળ કારેજ કાળેજ ગંજીભાઈ સિદ્ધપુરા હા ધનજીભાઈ સિદ્ધપારા ને લુહારી કામ ને અહીંયા જે કઈ આપણે ગૌશાળા માટે જો થતું હોય તો ફ્રી ઓફ સેવા આપે છે બરોબર વેલ્ડિંગ કામથી કાપકૂટ જે કઈ કરવું હોય એ બરોબર ને હાલો પોપટભાઈ વાળા ભૂપતભાઈ વાળા બરોબર ને આ ધૂન મંડળ વાળા છે બધા મનીષભાઈ બાલસ મનીષભાઈ બાલસભાઈ જો એ પણ આમ બહુ સેવા કાર્ય આપે છે સમજ્યા આજે આમાં અડધા તો આવ્યા નથી એનું કારણ કે રાતે ઉજાગરો ને કાલે ધૂન હતી બરોબર ને શું નામ તમારું ભાઈ ચિરાગ પોપટ વાળા ચિરાગ પોપટવાળા હા 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 સારું મનીષભાઈ આપણે તમારા ગૌશાળા અને ધૂન મંડળ કેટલા સમયથી હાલે આ સાહેબ 21 વર્ષ પૂરા થઈ ગયા છે આ 22 વર્ષ બેઠું છે હા હા અને સરસ કામ છે હા. ગાયું તમે જોયું હા જોયું બોર્ડ ને આવું તો મહિનાના દિવસે અને 15 દિવસ ચાલુ હોય છે હા હા અને આ બધા ધૂન મંડળ વાળા છે બધા. ધૂન મંડળ વાળા છે ને બધા હા 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 ગૌશાળામાં એટલી સેવા દે છે ગૌશાળામાં એટલી સેવા દે હજી અડધા તો આ ઉજાગરા એટલે આવ્યા નથી બરોબર ને રમેશભાઈ હે? આજે મોટી બીજ ને કારણે વધારે ગોળ ને આપી ગયેલ છે આજ પાછી મોટી બીજ છે બરોબર ને તારીખ 31/1/2025 મોટી બીજ છે બરોબર ને એટલે એવો સમય એવું પર્વ હોય ત્યારે ગાયોને આપણે આવું બધું દઈએ છે બરોબર ને ખોળ ને ગોળ ને ધાણા બરોબર ને અને લીલો ચારો તો 15 દિવસ અઠવાડિયે ચાલુ જ હોય છે લીલો ચારો 15 દી અઠવાડિયે ચાલુ આગળ જો ટ્રેક્ટર વાળા નું નાખી ગયા હે? અને ગાયું બધું હારી છે તમે જોયું છે ને હા, બધી ગાયું જોઈ. હારી છે. અને ગાયોની સંખ્યા છે 51-52 જેવી ગાયું છે બધી 51-52 ગાયોની સંખ્યા છે પછી ગામમાં રખડતી ગાયોને પણ તમે નિર્ણયતા નખાવો છો કે નહીં બધી નાખવાની હા જો બધી જો ગૌપાલકો અથવા જે સેવા કરતા હોય ને એ બધાને ખાસ આ જોવાનું કે ગામમાં રખડતી હોય એને પાછા નો નાખે ગૌશાળા વાળા જો અહીંયા ગામમાં રખડતી એ ગાયોને પણ આ લોકો નિર્ણય નાખે સમજા હે રેઢિયાર ગાયો હોય ધણખૂટ હોય કે કોઈ પણ પશુ હોય બળદથી માંડીને બળદ થી માંડીને બધાને આપે સમજા અત્યારે 40 થી 45 ઢોર બાઈને પણ છે 40 થી 45 ઢોર બાયણે છે બરોબર એને પણ અમે નાખીએ હા જેથી કરીને એ ક્યાંય આજુબાજુ ખેતીવાડીમાં ક્યાંય જાય નહીં બરોબર હે ને થોડાક રેઢિયાર થઈ ગયા પણ અતિ છતાંય તમારા સંપર્કમાં તો હોય જ બરોબર ને તમે એને બધું નાખો હે તો સારું કહેવાય બરોબર હજી બીજું આપણે ધૂન મંડળમાં જઈએ એટલે સાંજે બધા જાઓ ને ધૂનમાં હા હા ત્યાંથી જે કઈ પૈસો આવે એ તમારે અહીંયા ભેગો કરવાનો ને એવું છે ને સારો નાખવાનો હા રખડતા ઢોર ને પણ સારો નાખવાનો રખડતા ઢોર ને ચારો નાખવાનો ને એના પૈસા જે કઈ થાય એ તમારું ધૂન મંડળ ભેગું કરીને જે મંડળ હોય એ પ્રમાણે આખે બરોબર ને ઘરના હોહો નાખીએ હે પાછા કાકા તો ઘરના હોહો નાખીએ હા ઘરના હો ને ₹1 ગાયનો નથી ખાવો પણ ઘરના ખર્ચે જો અમારે કેસોથી મિસ્ત્રી આવે સમજાલું આ રે ભાઈ હું ધનજીભાઈ રે અહીંયા ને કેસો દે રે સમજા ત્યાં દુકાન પણ છે પણ આ ગૌશાળા માટે જો બધા સેવા આપે સમજા રાતે ઠેકડા મારીએ હે પાછા રાત આખી ઠેકડા હોય રાત આખી ઠેકડા મારા પડે સમજા ધૂનમાં જાય એટલે 2 વાગી જાય 3 વાગી જાય ને હે પાઠ રામદેવજી મહારાજ નો પાઠ ન વરે ત્યાં સુધી કાલે જ ગૌશાળા ધૂન મંડળ બંધ ન થાય હું વાત ત્યાં સુધી પાઠ ન વળે ત્યાં સુધી ગૌશાળાની ધૂન બંધ ન થાય બરોબર ને ઓડિયન્સ હોય કે ન હોય સાહેબ એક વર્ષની ધૂનની આવક 3.5 લાખ જેવું આવક થાય છે હા 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 ધૂનમાં એક વર્ષની આવક 3.5 લાખ 3.5 લાખ થાય હા હા ગૌશાળામાં હા હા લીલો ચારો અને ગોળ ને હા કપાસિયા ને હા 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 બધું નાખવાનું ને બીજા આપણે આજુબાજુના આપણા ગામવાળા બધા ખેડૂતો પણ આવો ભૂકો નાખી જાય કે નહીં બધા સપોર્ટ બધે આપે ને આપણા ગામના ખેડૂતો બરોબર ને હે આ બધું લઈ ગયેલ છે આ બધું લઈ ગયેલ પણ 6 લાખ રૂપિયાનું લઈ ગયેલ છે કેટલાનું 6 લાખ રૂપિયાનું 6 હા લાખ રૂપિયાનું દર વર્ષે માંડવડું લેવાનું હા 6 લાખનું દર વર્ષે લેવાનું માંડવ્યું
ને બધી ગાયો માટે સેવા આપવાની સમજ્યા. આવું ભગીરથ કાર્ય મારું તો કહેવાનું ઈ જ છે કે ગામડે ગામડે આવું ભગીરથ કાર્ય ન થતું હોય તો કરવું જોઈએ સમજ્યા. ગાય આપણી માતા છે ને આજ બધાનો એક જ અવાજ ઉઠ્યો છે કે ગાય રાષ્ટ્ર બનાવીએ સમજ્યા. એવું બધાનો સુર ઉઠ્યો છે એટલે ગાયોની સેવા કરી બરોબર. તો ચાલો જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. અને ભૈલાભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર કે જે વિના મૂલ્યે આજે આપણે ગૌશાળામાં મીડિયા કામ કરી રહ્યા છે. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગૌ માતા. જય ગૌ માતા.